ગુજરાત કોંગ્રેસમાં આંતરિક કલહ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। ધારાસભ્ય કિરીટ પટેલ અને જિગ્નેશ મેવાણી વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ પર હવે શાસક પક્ષ ભાજપે આકરા પ્રહારો કર્યા છે। ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે કોંગ્રેસની વર્તમાન સ્થિતિને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને દાવો કર્યો છે કે કોંગ્રેસ હવે પતન તરફ જઈ રહી છે। ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસની હાલત એવી થઈ ગઈ છે કે તેમની પાસે હવે ક્રિકેટ ટીમ જેટલા એટલે કે 11 ધારાસભ્યો પણ બચ્યા નથી। તેમ છતાં બાકી રહેલા નેતાઓ પ્રજાના પ્રશ્નો ઉઠાવવાને બદલે અંદર લડવામાં વ્યસ્ત છે। ડોક્ટર પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગુજરાત કોંગ્રેસ અત્યારે વેન્ટિલેટર પર છે અને ગમે ત્યારે તેનો શ્વાસ છૂટી શકે છે। બીજી બાજુ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જવાબ આપતા જણાવ્યું કે કોંગ્રેસના બંને ધારાસભ્યો વચ્ચે કોઈ મોટો કે ગંભીર વિવાદ નથી। તેમણે જણાવ્યું હતું કે અમારા બંને ધારાસભ્યો વચ્ચે જે વાતચીત ચાલી રહી છે તે આંતરિક મુદ્દો છે। અમે સાથે બેસીને ચર્ચા કરી આ વિવાદનો ઉકેલ લાવીશું। આ સાથે જ અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી લીટરકાંડની ઘટનાઓ સામે આવી રહી છે। તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપના અનેક લોકો એકબીજાને ખતમ કરવાનો પ્રયાસ કરી ચૂક્યા છે અને આંતરિક ખેંચતાણ ખુલ્લેઆમ સામે આવી છે। જો કોંગ્રેસમાં આંતરિક વિવાદ એ કોંગ્રેસના ડીએનએમાં છે। અત્યારે ગુજરાત કોંગ્રેસની હાલત એ ખરેખર તો વેન્ટિલેટર ઉપર છે। વાસ્તવમાં ગુજરાત કોંગ્રેસ એ ડૂબતું નાવ છે અને ધારાસભ્યની જે સંખ્યા છે એ સંખ્યા ક્રિકેટ ટીમ કરતાં પણ ઓછી સંખ્યા છે। ગુજરાતમાં જે રીતે નકારાત્મક રાજનીતિ કોંગ્રેસ કરી રહી છે એ જ રીતની નકારાત્મક વલણ કોંગ્રેસનું આંતરિક ધારાસભ્ય વચ્ચે હોય છે। આ અમારું એક રાજનીતિક ઓબ્ઝર્વેશન છે, પરંતુ કોંગ્રેસના બંને ધારાસભ્યોની વચ્ચેનો વિવાદ એ કોંગ્રેસનો આંતરિક મુદ્દો છે અને વાસ્તવમાં આ ધારાસભ્યો પ્રજાની ચિંતા કરતા નથી, રાષ્ટ્રના વિષયની કોઈ ચિંતા કરતા નથી, પરંતુ અંદર એવું લાગે છે કે અહમની લડાઈ અને કોંગ્રેસની મૂળભૂત માનસિકતા જાતિવાદી વિભાજન ગુજરાતની પ્રજાનું કરવું, આ માનસિકતાના આધારે જે કામ કરી રહી છે એ માનસિકતા કદાચ સાર્વજનિક રીતે અંદર ઉજાગર થતી હોય એવું લાગે છે। ભાજપનો આંતરિક ગેંગવોર આપણે બધાએ જોયો છે। ક્યાંક લેટર કાંડ થાય છે, ક્યાંક પેનડ્રાઈવો વેચાય છે, ક્યાંક એકબીજાને બધી જ રીતે ખતમ કરવાના પ્રયત્નો થાય છે અને કઈ રીતે કોઈનું ચીરહરણ થાય એટલે કે રાજકીય રીતે એની કારકિર્દી ખતમ થાય એવા અનેક ઉદાહરણો ભારતીય જનતા પાર્ટીના આજ દિવસ સુધી આપણે જોયા છે। જ્યાં સુધી અમારા પક્ષના બે ધારાસભ્ય મિત્રોના મનમાં જે થોડી ગેરસમજ છે, અમે સાથે બેસીને એનું નિવારણ થઈ જવાનું છે એવો કોઈ મોટો પ્રશ્ન પણ નથી। પણ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એમને મારે કહેવું છે કે તમારી અંદરનો જે આંતરિક ગેંગવોર ચાલે છે, જે અસંતોષ છે, જે ચરણસીમાએ છે, કદાચ દિલ્હીના રિમોટ કંટ્રોલથી કંટ્રોલમાં છે, પણ ક્યારે એનો વિસ્ફોટ થશે એ બધા જ જાણે છે અને જે દિવસે દિલ્હીમાં સરકાર નહીં હોય ત્યારે એની પરિસ્થિતિ આપણે સૌ જોઈએ।